નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે 1 નવેમ્બર અને વાર થયો છે શનિવાર। આજના દિવસે આખો દિવસ ગુજરાત રાજ્ય ઉપર ઘોર અંધકાર જોવા મળવાનો છે। કાળડિબંગ વાદળોનો જે છે એ અત્યારે અવરો જોવા મળવાનો છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાથી 210 કિલોમીટર દૂર રહેલ ચક્રવાત હતું એ હવે મિત્રો માત્ર 90 કિલોમીટર જ દૂરી ઉપર જોવા મળી રહ્યું છે। એટલે કે ગુજરાતથી 90 કિલોમીટરની દૂરી ઉપર જે ચક્રવાત છે એની અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર જોવા મળી રહી છે। આજથી ગુજરાતમાં હજી પણ આગામી 3 દિવસ સુધી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે ગુજરાત ઉપર ભારે પવનોની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે વેરાવળ બંદરથી લઈ અને સુરત સુધીના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સિસ્ટમનો અત્યારે ટ્રેક પણ બદલાતો જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાનો છે, ચક્રવાતની અસર ગુજરાતના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં તો જોવા મળવાની છે। આ સાથે મધ્ય ગુજરાત સુધી પથરાયેલ આ ઘેરાવામાં મિત્રો અત્યારે ઉના, ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને મિત્રો ટેક, થાન, થરાદ અને વાવ સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ પડશે। સુરેન્દ્રનગરની અંદર પણ વરસાદ છે એ આજે પડશે। આજે બપોર સુધીનું હવામાન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણનું રહેવાનું છે। પછી બપોર પછી હવામાનની અંદર મોટો પલટો આવવાનો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને ગણીએ તો મિત્રો લગભગ 5 જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને હજી પણ 3 દિવસ છે એ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ સુધી મિત્રો, વેરાવળ બંદરથી લઈ અને અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે, જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ ગુજરાતના આ ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે। તો વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છે તો અત્યારે જે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન અરબ સાગરની અંદર છે। એની સાથે મિત્રો અરબ સાગરની અંદર જે ડિપ્રેશન છે તો બીજી તરફ ભારતના પૂર્વ ભાગની અંદર જ્યાં બાંગ્લાદેશ, લેહ લદ્દાખ અને મિત્રો નેપાળ, કાઠમાંડુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે ને એ પણ ડિપ્રેશન સુધી પહોંચશે, એટલે કે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ બનશે। ત્યાર પછી ડિપ્રેશન પહોંચતાની સાથે એ મધ્ય ભારતમાં અસર પહોંચાડશે। આ રીતનો મિત્રો એક ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે, જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે પ્રકારનો ટ્રેક છે। અને આ ટ્રેક એટલે કે આ જે વરસાદ પડવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે નવેમ્બર 3 સુધી એટલે કે 3 તારીખ સુધી ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડવાનો છે, માવઠાની અસર છે એ જોવા મળવાની છે। ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે આ માવઠું બંધ થાય તો સારું, આ વરસાદ બંધ થાય તો સારું, પરંતુ તમને જણાવી દઈએ કે અત્યારે કુદરતી આફત સામે છે કોઈ પણનું ચાલવાનું નથી। આ આફત મિત્રો અત્યારે અરબ સાગરમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સર્જાણી એવું નથી મિત્રો। અગાઉ પણ આપણને જાણકારી મળી હતી કે ગુજરાત ઉપર ચક્રવાતી વાવાઝોડાની અસર થવાની છે, એમાં ડિપ્રેશન સુધીની સ્થિતિ બનશે અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, એ કોઈ પણને ખ્યાલ નહોતો। પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો આજથી લગભગ 10 દિવસ પહેલાં આ પ્રકારની આગાહી કરી હતી કે નવેમ્બર મહિનો શરૂ થાય ત્યારથી જ વાતાવરણની અંદર મોટો પલટો આવશે। ઓક્ટોબર મહિનાની 24 તારીખથી છે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। એના કારણે 24 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી ઘણા બધા જિલ્લાઓની અંદર ધનોત પનોત થઈ ગયું, એટલે કે જે ખેડૂતોનો ઊભો પાક હતો એ ઊભા પાકને પણ નષ્ટ કરી નાખ્યો। સાથે ખેડૂતોએ જે પાકને વાવણી સુધી પહોંચાડી અને ત્યારથી પછી લણણી સુધી પહોંચાડ્યો હતો તો એ પાકને પણ નુકસાન થયું છે। તો આ નુકસાનીનો સર્વે હવે ખેડૂતોને છે એ જાતે જ કરવાનું રહેશે। સરકાર તરફથી છે એ ખેડૂતો માટે એક નવો નિયમ બનાવવામાં આવી શકે છે। તો મિત્રો અત્યારે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા ખેતરની અંદર કેટલો નુકસાન થયું છે, કેટલા પાકને નુકસાન થયું છે। તો આપણી આ વાત છે સરકાર સુધી પહોંચે અને સરકાર તરફથી તાત્કાલિક ખેડૂતોનું પાક નુકસાન થાય કે એ પછી ખેડૂતોને સર્વેના આધારે નુકસાનીની સહાયતા મળે કે પછી ખેડૂતોને ડાયરેક્ટ મિત્રો પાક નુકસાની અંતર્ગત જે પણ નુકસાન થયું હોય એના કરતાં દેવા માફી થવી જોઈએ। તો આ વિશે તમારી શું ચર્ચા છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। અત્યારે મિત્રો તમને આગાહી જણાવી દે તો બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે સક્રિય થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મ્યાનમાર, થાઈલેન્ડ અને
જે વિયેતનામના દેશો છે ત્યાંથી એક ડિપ્રેશનવાળી સ્થિતિ મજબૂત થઈ અને આગળ આવશે, જે પહેલાં બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે, પછી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ડાયરેક્ટ ડિપ્રેશન સુધી પહોંચી જશે. તો એ પ્રકારની પણ અત્યારે આગાહી છે સામે આવી રહી છે. એટલે કે આ જે માહિતી મળી રહી છે ડિપ્રેશન સુધીની સ્થિતિ એ મિત્રો 3 અને 4 નવેમ્બરના રોજ બંગાળની ખાડીની અંદર જોવા મળશે. આંદામાન નિકોબારથી આ જે ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ બાંગ્લાદેશ તરફ જશે. તેની જો સિસ્ટમની અંદર ટ્રેક ચેન્જ થશે અથવા તો સિસ્ટમ યુટર્ન લેશે અને મધ્ય ભારત તરફ આવશે તો ગુજરાતમાં વરસાદ છે એ નવેમ્બર મહિનાની 5 તારીખથી પણ પડવાની શરૂઆત થઈ જશે. એટલે કે 5 નવેમ્બરથી ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આજે મિત્રો 1 નવેમ્બર અને ગુજરાતમાં તમે જોઈ શકો છો ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે. વાદળો સતત ગુજરાતની ચારે બાજુ ફરી રહ્યા છે, જેમાં રાજસ્થાન બોર્ડર હોય, મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર હોય કે પછી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોઈએ છે ત્યારે વરસાદ પડવાને લઈને આગાહી હોય છે. તો મિત્રો વેરાવળ બંદર અને તેમાં કડાચ છે, કેશોદ છે, માંગરોળ છે, તેમજ કુતિયાના છે, જૂનાગઢ છે, આ જૂનાગઢના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે એ આજે અને આવતીકાલ સુધીમાં દર્શાવવામાં આવી રહી છે. આપણે જ્યારે પણ આગાહી જોઈ છે મિત્રો ત્યારે ગુજરાતમાં લાઈવ તમે વરસાદનો અનુભવ કરી રહ્યા છો, તો લાઈવ વરસાદ પણ પડી રહ્યો છે. જ્યારે પણ આપણી આગાહીનો વિડીયો તમારા સુધી પહોંચ્યો છે ત્યારે વરસાદ છે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે અને ઘણા બધા મિત્રોની, ખેડૂત મિત્રો પણ છે એમાંથી કે એમની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વરસાદ ખરેખરમાં પડી રહ્યો છે. તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલી પણ આગાહી છે એ તમને પ્રાપ્ત થાય છે એ આગાહીમાં 80% માહિતી છે સાચી પડતી જોવા મળી રહી છે. બાકી મિત્રો 20%ની જે માહિતી છે એમાં લગભગ બપોર પછીનું વાતાવરણ બદલાતું હોય, લગભગ સાંજ સુધીનું વાતાવરણ બદલાતું હોય અથવા તો નેક્સ્ટ ડેનું એટલે કે આવતા દિવસનું છે એ વાતાવરણ એ પ્રકારનું જોવા મળતું હોય એ પ્રકારની માહિતી હોય છે. બાકી તો ગુજરાત રાજ્ય ઉપર જે જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે ત્યાંથી ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે એમના જિલ્લાઓની અંદર અને એમના વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સૌપ્રથમ આપણે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે કયા કયા જિલ્લાઓની અંદર ઘોર અંધકાર છે, વાદળોનો ઘેરાવો છે, એમની આપણે સૌથી મોટી માહિતી અને આગાહી જોઈએ તો અત્યારે ગુજરાતનું વાતાવરણ છે લગભગ વરસાદ પડશે તેની આગાહી જે ઉના, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદરના જિલ્લાઓની અંદર જોવા મળે. એ પહેલાં અત્યારનું જે હવામાન છે તમને દર્શાવી દઈએ તો એમાં ઉના છે, રાજુલા, તુલસીશામ છે, કોડીનાર છે, મહુવા છે, આ જિલ્લાઓની અંદર તાલુકાઓની અંદર સારામાં સારો વરસાદ અત્યારે છે એ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને અહીંયા મિત્રો 100% પાક નુકસાન થયું છે એ પણ માહિતી આપણને અગાઉ પણ મળી હતી અને અત્યારે ફરી વખત તમને જણાવી દઈએ કે આ જે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું હતું એમાં મિત્રો હવે સર્વેના આધારે નુકસાનીનું વળતર આપવામાં આવે કે પછી ખેડૂતોએ પોતે જાતે મળી અને સર્વે કરવું પડશે એના વિશેની માહિતી તમને આવનારા વિડીયો અંદર જણાવી દઈશું. એટલે કે આજે જે બપોર પછીનો વિડીયો આવશે તેમાં એ અંગેની પ્રોપર માહિતી જણાવી દઈશું. અત્યારે જે આપણે વરસાદ અને હવામાન સમાચારની જે આગાહી જણાવવામાં આવી છે એ આગાહીની જ માહિતી જાણીશું. તો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં રાજુલા જિલ્લાની અંદર પીપાવાવ છે, રાજુલા છે, આ સાથે સાથે મિત્રો ઉના છે, તેમજ કેસરિયા છે, વંકાનેર છે, કોડીનાર છે, ગીર સોમનાથ છે, ગીર ગઢડા છે, આ દરેક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. હજી પણ આજ બપોર સુધીનું વાતાવરણ છે એમાં વરસાદ પડશે. બપોર પછી સાંજ સુધીમાં છે એ ધોધમાર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પડશે અને પૂરની પરિસ્થિતિ ફરી છે એ જોવા મળશે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવશે કારણ કે જે ઉપરીવાસમાં વરસાદ પડતો હોય તેના કારણે જે ડેમો હોય એ છલકાતા હોય છે, ઓવરફ્લો થતા હોય છે. જે અગાઉ મિત્રો તમને ખ્યાલ હોય તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જ તમને આગાહીઓ અને માહિતીઓ આપવામાં આવી હતી. અંબાલાલ પટેલે નવરાત્રિના સમયમાં એક સૌથી મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જે કહ્યું હતું એમાં મિત્રો એ આગાહી પ્રમાણે જોઈએ તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાશે જેવું વાતાવરણ મિત્રો છેલ્લા 5 દિવસથી આપણે જોયું છે. જેમાં મહુવા તાલુકાની અંદર છે એ ઓછા સમયની અંદર એટલે કે 24 કલાકની અંદર 17 ઇંચ વરસાદ પડી ગયો. ભાવનગર જિલ્લાની અંદર છે 10 ઇંચ વરસાદ પડી ગયો. આ સાથે અમરેલી જિલ્લાની અંદર પણ 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળ્યો છે. સાથે સાથે મિત્રો
સુરત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ 5 ઇંચ સુધીના વરસાદ છે જોવા મળ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિઓ છે એ સર્જાતી જોવા મળી રહી છે. તો આ પહેલાં અગાઉ પણ આપણને માહિતી મળી ગઈ હતી, આગાહી મળી ગઈ હતી, પરંતુ તેમ છતાં ગુજરાત ઉપર જે આગાહીકારો દ્વારા, હવામાન નિષ્ણાતો દ્વારા અને સૌથી મહત્વ બાબત કે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જે આગાહીઓ દર્શાવવામાં આવે છે એ દરેક આગાહીઓ સાચી પડે છે. અત્યારે જામનગર અને જૂનાગઢના વિસ્તારોની વચ્ચે જેમાં કુતિયાના છે, ઉપલેટા છે, જેતપુર છે, સાથે સાથે ભાણવડ, સલાયા, પોરબંદર, આ સાથે મિત્રો અત્યારે લાલપુર, કાલાવાડ, જામનગરથી નીચેના વિસ્તારો જેમાં ખંભાલિયા છે, આ દરેક વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને મુંબઈ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે જિલ્લાઓની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે. એટલે કે તે રાજ્યો અને તે ભાગની અંદર પણ ગુજરાતથી ખૂબ દૂર એવા વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદની અત્યારે છે એ પૂરેપૂરી આગાહી દર્શાવવામાં આવી રહી છે. IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના માધ્યમથી આપણે જે આગાહી જોઈ હતી એમાં દક્ષિણ ભારતથી પૂર્વ ભારતના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે. પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડી રહ્યો છે. માત્ર મિત્રો અત્યારે ઉત્તર ભારત સાથે મધ્ય ભારતના અમુક ભાગો એટલે કે જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જબલપુર છે, અલ્હાબાદ છે, ઝાંસી છે, સાથે સાથે પટના છે, કોટબા છે, રાયપુર છે, નાગપુર છે, એ વિસ્તારોની અંદર જ વરસાદ નથી જોવા મળ્યો. બાકી પશ્ચિમ ભાગની અંદર ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, ઉત્તર પ્રદેશના વિસ્તારો છે, સાથે સાથે મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, સાથે તિરુપતિ છે, આ સાથે મિત્રો કામરાતી છે અને મદુરાઈ છે, આ દરેક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળ્યો છે. તો અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી હતી એમાં પણ જે ડિપ્રેશનવાળી સ્થિતિ હતી એના વિશેની આગાહી મળી હતી, જેમાં વેરાવળ બંદરની અંદર છે એ ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં વેરાવળ બંદરની અંદર લગભગ 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજી પણ બપોર પછી સાંજ સુધીના સમયની અંદર 5 ઇંચ જેટલો વરસાદ નોંધાશે. એટલે કુલ મળી અને 13 ઇંચ સુધીનો વરસાદ છે એ વેરાવળ બંદરની અંદર આજ આખા દિવસની અંદર જોવા મળશે. તો અહીંયા એ પ્રકારની અત્યારે ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ સર્ક્યુલેશનના આધારે છે એ જોવા મળી રહી છે. બાકી આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા અને મજબૂત થયેલી આગાહી છે એના ભાગરૂપે માહિતી મેળવવા જઈએ તો GFS મોડલના માધ્યમથી વાતાવરણ લગભગ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ સિસ્ટમની અસર મધ્ય ભારતમાં છે એ જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે જોવા મળી રહી છે. તો મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વરસાદનું ફરી વખત નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળશે. બાકી અરબ સાગર અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જે છે એ પટના છે, સાથે સાથે બિહાર છે, ઢાકા છે, તેમજ ધનાજ છે અને કોલકાતા છે, આ દરેક વિસ્તારોની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. તો ગુજરાત રાજ્યના ખેડૂતોને જ પાક નુકસાન થયું એવું નથી મિત્રો, ભારત દેશના અન્ય ઘણા બધા રાજ્યોની અંદર પણ જે ખેડૂતોએ છે એ પાકની લણણીથી લઈને વાવણીથી લઈને લણણી સુધીના જે વિસ્તારો છે એ કવર કર્યા છે. દરેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના કારણે પાક નુકસાનની અસર છે એ જોવા મળી છે. તો આ પ્રકારે સૌથી મોટી આગાહી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં પાક નુકસાનીનું હવે સર્વે કરવામાં આવશે. 7 દિવસની અંદર ખેડૂતોને છે એ અંગેની માહિતી મળી જશે.